અજય ગુડ આફ્ટરનૂન. આજે કયો સ્ટોક હાઇલાઇટ કર્યો છે જબરદસ્ત તેજી માટે? જી બિલકુલ ગુડ આફ્ટરનૂન. યસ ઓવરઓલ જોઈએ તો બિગ સ્ટોક બિગ રિટર્ન એક ખાસ કરીને જે બનાવ્યું હતું તેમાં જો ખાસ કરીને જે અમાઉન્ટમાં જે મોટી અમાઉન્ટવાળા સ્ટોક છે એમાં જો રિટર્ન ખાસ કરીને આ મહિને જો તો આપણને તેજીવાળા ખાસ કરીને જોવા મળ્યા હતા. તો પહેલાં એ બધા સ્ટોક ઉપર જ પહેલાં વાતચીત કરીએ તો જોઈશું સોલાર ઇન્ડસ્ટ્રી. સોલાર ઇન્ડસ્ટ્રી નો ડાઉટ આપણને કારણ ખબર છે. ડિફેન્સમાં ઓલમોસ્ટ જોઈશું કંપનીની આવક સૌથી વધારે ત્યાંથી આવે છે 134% આજુબાજુ. ક્વાર્ટર ફોરમાં રેકોર્ડ સેલ્સ હતું 3053 કરોડ આજુબાજુ. અને જો ટોટલ ઓર્ડર બુકની બી વાત કરીએ તો ઓલમોસ્ટ જો 21300 કરોડ આજુબાજુ. એટલે જો સોલાર ઇન્ડસ્ટ્રી બી નો ડાઉટ આમાંથી આપણને શું સૌથી 21% આજુબાજુ જોવા મળ્યું. હિતાચી એનર્જી જે રિસેન્ટ જ હમણાં જે વાતચીત કર્યા હતા નો ડાઉટ પાવર થીમમાં જે હીરો તરીકે આપણને આ સ્ટોક સાબિત થયો છે. ઓલર એનર્જી પેક્ટમાં જે પ્રમાણે જોઈશું પાવર જોવા મળ્યું છે હિતાચી એનર્જી હીરો તરીકે જોવા મળી તો એનર્જીમાં જો એને ટોટલ આગ જોઈએ તો 46% હતી જે ઓલમોસ્ટ આપણે જોઈશું જે વધીને આપણે જોઈશું નફો ઓલમોસ્ટ જોઈશું 80% આજુબાજુ વધ્યો છે. નફો ઓલમોસ્ટ આપણે જોઈએ તો આ ક્વાર્ટર બી લાસ્ટ જે આપણે કમ્પેર કરીએ તો 80% આજુબાજુ નફો વધતો જોવા મળે છે. આવક બી ઓલમોસ્ટ જો તો 40% આજુબાજુ વધી છે. એટલે ઓલમોસ્ટ જો ક્યાંને ક્યાંય જોઈશું નંબર્સ મોસ્ટ ઓફ જોવા મળે છે. કંપનીનો ઓર્ડર બુક સતત કન્ટિન્યુઅસ વધારે જોવા મળે છે. અને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સમિશનના ક્ષેત્રે પણ જે કંપની એક્સપાન્શન કરે છે મોમેન્ટમ અહીંયા બી ખાસ કરીને સ્ટ્રોંગ જોવા મળ્યું હતું. નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ તો હનીવેલ ઓટોમેશન. હનીવેલ ઓટોમેશન અહીંયા બી જે પણ શું આવી સ્ટોક છે કે જેમાં મોમેન્ટમ ખાસ કરીને જે ક્વાર્ટર ફોરના ખાસ કરીને કંપનીના નંબર્સ ઓર્ડર અને ખાસ કરીને જો માર્જિન ગ્રોથ જોઈએ તો અત્યાર સુધી હાઈ પર જે જોવા મળતો 15.7% આજુબાજુ. અને જો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ જે કંપનીની ઓર્ડર બુક છે ઓર્ડર બુક જો કંપની રિસેન્ટ આપણને તો ઓલમોસ્ટ જોઈશું આપણને હાઈ પર જો ઓર્ડર બુક પહોંચતી જોવા મળી છે. નેક્સ્ટ વાત કરીએ તો આઈટીનો દિગ્ગજ જેવા મોટો સ્ટોક છે ઓરેકલ ફિનાન્સ સર્વિસીસ મતલબ OFSS. OFSS અહીંયા બી જો જે આપણે જોઈશું બીજી અન્ય આઈટી કંપનીઓથી જોઈશું રિસેન્ટ આપણને જોઈશું નંબર વાઇઝ આપણને જોઈશું મોમેન્ટમ સ્ટ્રોંગ. ઓર્ડર પાઇપલાઇન કંપનીઓ જે છે બેન્કો જોડેની જે પાર્ટનરશિપ છે એનો સૌથી સારો બેનિફિટ ડિવિડન્ડ યીલ્ડ વાઇઝ સ્ટોક જો આપણને સારું જોવા મળે છે. અને કંપનીના માર્જિન ઓલમોસ્ટ જો તો બીજી કંપની કરતાં આપણે જોઈશું બેટર ખાસ કરીને જોવા મળે છે. અને કંપની જો ડીલ પાઇપલાઇન જોઈએ તો ઓલમોસ્ટ 10% આજુબાજુ રોજ 7700 કરોડ આજુબાજુ. અને જો નેક્સ્ટ આપણે લાસ્ટ આપણે આગળ જોઈશું મોટા સ્ટોકમાં વાત કરીએ તો જે ન્યુલેન્ડ લેબ. આ બધા સ્ટોક આપણે જોઈશું જેમાં ઓલવેઝ જોઈશું ન્યુલેન્ડ લેબ એબિટા ઓલમોસ્ટ જોઈએ તો કંપનીનો ઓલ ટાઈમ હાઈ 51 કરોડથી ઓલમોસ્ટ વધીને 307 કરોડ. અને માર્જિન ઓલમોસ્ટ તો રેકોર્ડ હાઈ પર જે પહોંચતા જોવા મળે જે 16% હતા માર્જિન ઓલમોસ્ટ તમે જો રેકોર્ડ હાઈ બનાવીને 49% લઈ જોઈશું. માર્જિનમાં જે પણ કંપનીએ ઉછાળો જોવા મળે છે ઓલમોસ્ટ આપણને જોઈએ તો આ બધા જે તેજીના કારણે હતા સ્ટોક એ બાજુ આપણને હાઈ ઓલમોસ્ટ તેજી જોવા મળી હતી. એમાંથી જો સ્ટોકના રિટર્ન વાઇઝ આપણે જોઈએ તો એક વખત એ ટેબલ પણ આપણે સ્ક્રીન પર લાવો તો રિટર્ન વાઇઝ જોઈએ જે પણ મોમેન્ટમ આપણને બધા સ્ટોકમાં જોવા મળ્યું હતું તો ખાસ કરીને જોઈએ તો સોલાર ઇન્ડસ્ટ્રી જેમ મેં વાત કરી 20% આજુબાજુ મોમેન્ટમ. હિતાચી એનર્જી જે રિસેન્ટ વાત કરી 16% આજુબાજુ. ન્યુલેન્ડ લેબ અહીંયા બી જો 16% આજુબાજુ મોમેન્ટમ અહીંયા છે. હનીવેલ ઓટોમેશન અહીંયા બી જો 15% આજુબાજુ મજબૂતી ખાસ કરીને જોવા મળી હતી. એબોટ ઇન્ડિયા ઓલમોસ્ટ 10% અને ઓરેકલ ફિનાન્સ સર્વિસીસ આઈટીમાં જઈશું. આઈટીમાં આ સ્ટોક છે કે કંઈક અલગ જ ધૂન આપણને જોવા મળી હતી અને અહીંયા બી ઓલમોસ્ટ જો 8% આજુબાજુ રિટર્ન. એટલે ઓલમોસ્ટ જો તો જે બિગ સ્ટોક બિગ રિટર્ન આપણે ઓવરઓલ જોઈશું એટલે મોટા સ્ટોકમાં બીજું રિટર્ન ખાસ કરીને આવીને આપણને જોઈશું એકદમ બોમ્બામ રિટર્ન આપણને આ ઓવરઓલ મંથ ખાસ કરીને જોઈશું મે મંથમાં જોવા મળે. તેમાં ટોપ લીડ સોલાર ઇન્ડસ્ટ્રી કર્યો છે. બાકી પાવર થીમ તો ઓલરેડી જ હાઇલાઇટ થઈ રહી છે અને સ્ટોક વાઇઝ રિટર્ન બી આપણને ખાસ કરીને જોવા મળ્યા હતા. એ ઓલમોસ્ટ આ બધો ડેટા તો યસ કે જોઈશું મોટા સ્ટોક બી જોઈશું ખાસ કરીને મોટા રિટર્ન જોવા મળી રહ્યા. ક્લિયર. તો આ બધા જ સ્ટોક્સ છે જે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. નજર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડવા માટે. આ ડેટા ફરી એકવાર આપજો સ્ક્રીન પર.